અને એક વ્યક્તિનું સુખ હોય તો એને વિચારવું જોઈએ કે આ મારું સુખ છે. એ બાટા એવું હોય તો બધા એમ થોડો થોડો બાટીને સુખ ભોગવું. એમાં બીજા તો બધા સુખ આપણે ખરેખર બાટીને ભોગવી શકીએ છીએ. હવે તમે જમવા બેસી જાઓ. હવે આટલો બધો તો નહીં લઈ શકો. બે પડશે કુટુંબીજનો છે તો એ ઘરનું જે કાંઈ છે એ હવનું હરખું છે. ઘર છે તો કઈ કોઈનો વધારે હિસ્સો છે અને કોઈનો ઓછો છે એવું નથી. ઘરના જેટલા સભ્ય છે એનો બધાનો હિસ્સો હરખો છે. કે જે કુટુંબનો જે માણસ હિસ્સેદાર હોય એનો ઓછો અધિકાર નહીં, બધાનો ઓછો હોય. આપણે જો ઘરમાં સમદ્રષ્ટિ રાખી શકીએ, ઘરમાં જો ન્યાય આપી શકીએ, બારે ઘણું કરતા હોય જેને સમાજમાં બતાવતા હોય પોતે ધાર્મિક છે એવું, પોતે ન્યાયકારી છે એવું નાથ સમાજમાં બતાવતા હોય, પણ ઘરમાં આડી ભોળી દીકરાની વહુ હોય તો અહીંયા એને ખરેખર હવે ઘરનો હિસ્સો છે. ઘરમાં એ પણ ખરેખર સુખ દુઃખ ની ભાગીદારી છે તો એનો હિસ્સો, એનો માન કેમ ઓછો હોવો જોઈએ? એના પ્રત્યે આપણો પ્રેમ કેમ ન હોવો જોઈએ? દીકરી ઉપર પ્રેમ કરવો અને વહુ ઉપર પ્રેમ ન કરવો એ કોણે કીધું? સાચી મૂડી કોણ છે? દીકરીને બરાબર સારા સંસ્કાર દેવા, એને મળે આપવું એમાં ના નથી, પણ દીકરાની વહુનો એથી ઓછો અધિકાર નથી, કારણ કે એ તો કાયમની મૂડી છે. હું તો ખરેખર તો કોકનું બેંકનું બેલેન્સ છે આ મૂકી દીધું તો આપણે તૈયાર કરીને હાંસવીને એને આપી દઈએ, પછી તો એનો ઉપયોગ કરવાનો છે. આપણી મૂડી તો આ છે, પુત્ર વધુ છે તે તો એ પણ નિર્ભયથી રહી શકે, નિશ્ચલથી રહી શકે. એને પણ આપણા બધામાં વિશ્વાસ આવવો જોઈએ કે આજે માટે સુખે દુઃખે કુટુંબીજનો ખરેખર પૂરેપૂરા મને આ દુઃખમાંથી મુક્ત કરવા માટે પૂરેપૂરા બધો કુટુંબ પ્રયત્ન પુરુષાર્થ કરશે તો માણસને થોડું ઘણું દુઃખ હોય તો ન જણાય, પણ જો કુટુંબમાંથી એને મદદ મળવાનું ઓછું હોય કે અભાવ હોય ને તો એને થોડુંક દુઃખ હોય તો વધારે લાગે. અને આને ધર્મ કહો છો તમે? અમારે અમેરજી ભાઈ છે ભારે દિન ફટાકા કરે અને અહીંયા ઘરમાં એવું હોય દીકરાને વહુને ન્યાય ન મળતો હોય, દીકરીને ન્યાય ન મળતો હોય, પત્નીને ન્યાય મળતો ન હોય, તમે ધર્મ કહો છો કોને એમ પૂછું છું? એમાં મોટા મોટા વક્તાઓ આમ કરતા હોય છે. તમે તો સામાન્ય છો, મોટા સમજુ સમાજના
મુખિયાઓ આવું કરતા હોય છે, એના ઘરમાં જ ખરેખર અન્યાય કરતા હોય, બારે ન્યાયની ધર્મની વાતો કરે. ધર્મને ક્યાંથી લેવો જોઈએ? ધર્મને ઠેઠ આપણા ઘરમાંથી લેવો જોઈએ. નકા ધર્મ શેનો છે? ઘરમાં તમે ન્યાય ના આપ્યો તો તમે ધાર્મિક શેના છો? ઘરના ઉપર તમારા માથે વિશ્વાસ નથી તો તમે અગ્રેસર શેના છો? બીજાનું હું ભલું કરવાના? તમારા દીકરા દીકરીનું ભલું નથી? હે? ના ભગત થાય પણ ભાઈ નું ખોજતા હોય. લે ઓલે કેતા એવા અમારા બાવાઓ હતા, હું તો ભૂલી ગયો, તલોક છે એવો. એ કે વહેલો ઉઠીને ટાઢે પણ એ નાય અને હગા ભાઈ નું હારો નંબરનું એનું રડાવું. ધાર્મિક તો એ કહેવાય કુટુંબ નું બધાયનું દુઃખ સહન કરે. આપણે ત્રણ તો હોય ને સમજાવીને હતા બાપા કરીને ભેરા લઈ આવે, બધાને એક બનાવે. એક બનાવીએ ત્યારે ધર્મ ખરેખર પાડતા આપણને સુઈ ત્યારે ને. તો બારે જઈને બોલતો હોય ફલાણા ભાઈ તમારે ન કીધું પણ એને કે હું એને ન બોલાવું, હું એને ન બોલાવું, એને ન બોલાવું. આવું એમ હોય. આ દેરોની જેઠાણી ના અહીંયા બેન ઈ કે હું ન બોલાવું એને, ઈ પછી આગળ તો એને ખબર હોય કે મારે શું કેવું. અરે મારા બાપલા, તું તારી દેરણી જેઠાણી નું હા હું નો વહુ નું તો હારું ન કરી ગઈ તો બારે બીજું કઈ કોનો હારો કરી? ઈ તો કે તારા માટે વિશ્વાસ કેમ રાખવો તું હારું કરી? તારા કને હારી સાચી સમજણ છે ઈ અમારે કેમ માની લેવું કે તારા કને સાચી સમજણ છે? સાચી સમજણ તો સંબંધીઓ હારું, કુટુંબીઓ હારું, ઝેરના ઘૂંટડા ઉતારે એનું નામ સાચી સમજણ છે. કે નહીં શીફડી દ્વારા બધાના કોઈના ખરેખર હે કોઈના વાંકમાં ના આવે. ભાઈ ભાઈ એની જીભ હોય, ભાઈ ભાઈ ઘણા હોય એવા એના કને ખરેખર એને કોઈ વાંકમાં ના લઈ કે અને એ બધાને વાંકમાં લઈ લે અને એને એ પાછી એની હોશિયાર મેને પોતાની હું હોશિયાર. હવે વાંકમાં ભાઈ ગમે એને લેવો એને લઈ લઈએ આપણે બાજુ હોય ગમે એ વાંક કરે નહીં. આ એક મંત્ર છે, તમે ભજન ન કરો તો આ તો કરજો. સહન શક્તિ નહીં કેળવો તો આ જન્મ શું કઈક જન્મ બગડશે. સહન શક્તિ ન હોય ત્યારે જ આપણે ભગવાનના દોહારી બનીએ છીએ, ત્યારે જ આપણે દોષ કરીએ છીએ. જેનામાં સહન શક્તિ છે ને, ધર્મનું પહેલામાં પહેલું સાધન છે સહન શક્તિ. તો તમે તમારા કુટુંબ હારું સહન શક્તિ ન કરી શક્યા તો બીજે તો હું ભલું કરવાના હતા. એ રખડે કાંઈ નહીં થાય. રૂપિયા વાપરશો હંમેશા મહુવાને જમાડશો તો કાંઈ નહીં થાય. આવું તમને કીધું ન હોય કણે પણ હું કહું છું. એ એક મોટું બંધન છે, માણસને બગાડવાનું સાધન છે, અહંકારનું સાધન છે. હોય તો વાપરો, ખૂબ ભગવાન દીધું છે ના નથી, પણ એકલું વાપરીએથી નહીં વાપરો. ઈશ્વરનો છે ને આ જીવો ઈશ્વરનો અંશ છે તો એને ઈશ્વરની સેવામાં વાપરવું અને વાપરીને ભૂલી જાવ તો લાભ કરશે. એ પછી ભાઈ કઈ સમાજ નાચ ભેરી થાય ને ભલાણા ભાઈ ને આમ હતું આમ કર્યું, પછી એમ અહીંયા જગન કર્યો, તીર્થમાં ગયા, જાઓ બધું કરો એમાં ના નહીં. પણ સત્કર્મ છે ને, સત્કર્મ જેટલું ગુપત રહે એટલું ખૂબ ફાયદો આપે છે. અને જે પ્રગટ કરે ને એને અહંકાર, એટલે એનો લાભ એ ફળે નથી મળતો.
તો ટૂંકમાં અમે એટલું કહેવું નથી ને અમારે ભાગવું છે. અને તમે લોકો હવે પહેલું કુટુંબને હરખું કરો. પહેલું ધર્મ કયું છે, પછી સગા સંબંધીથી સાચી. અહીંયા કોઈ દી ખરેખર અહીંયા બધે કઈ આપણને ન્યાય મળી જાય એવું ન હોય, ક્યાંક અન્યાય સહન કરવો જોઈએ. સગા સંબંધી એવું એવા નથી હોતા બધા ન્યાય અન્યાયમાં સમજે એવા. એને તો એનો ઠૂંઠો રાખવો હોય અહંકાર. તમારે કેમ રહે મારા બેન આવા નદી પર આવ્યા હતા આપણે પછી રસ્તામાં એક ગાડીમાં પેલી બેન પડી ગઈ તે એમ્બ્રેસ થઈ ગઈ. પછી 2 મહિને હારા જતા ભાવના એમ્બ્રેસ સારું થઈ ગયું. છોકરું તો 6 મહિનાનું છોકરું પાછળ બેઠા હતા પડાઈ ગયું. એટલે પાછા ભાઈ હવે સારું છે. હા ત્યાં હા જ બરોબર આવ્યા હતા 5:30 આપણી ત્યાં. હવે ભાઈને એક પ્રશ્ન છે બાપુ, એને કહી ગયો તમે જ એટલે શું કહેતા હતા ભાઈ તમે તે દિન આપણે બેનો કરો એટલે આ તમે સંતવાણીમાં મૂર્ત નીર પર સુરત ભાઈ પ્રશ્ન નૂર જ સુરતની વાત કરતા હતા. નૂર જ સુરત એટલે હું મને મેં કીધું બાપુ આવશે ત્યારે આપણે ન્યા જ તમને મુલાકાત કરશું. 17 સંગત દ્વારા ગુરુએ સમાવે મૂર્ત ચિંતન તો નીરખા હરિ સંતવાણીમાં આવે શબ્દ આવતા. देखिए મૂર્ત સુરતની સાધના એક શ્વાસા સમરણમાં થઈ શકે છે, બધે નહીં. શ્વાસ આવ્યો, શું બોલતો ગયો એ સુરત, અને ક્યાં પહોંચ્યો એ નૂર. નૂર નામ છે દેખવાનું પ્રકાશ, સુરત નામ છે સાંભળવા. તો જો શ્વાસ હાલે છે, 12 થી 100 બોલીને નાભી આવે છે. મોઢું બંધ હોય, આપણે શ્વાસ લઈએ એટલે 100 બોલીને નાભી ગયો. નાભી હોય થી ઉઠે છે તો આમાં પ્રકૃતિ આવે છે. તો એને જે સાંભળવું અને એનું ધ્યાન રાખવું, બહારથી આવે ત્યારે નાભી બુદ્ધિ શું બોલતો ગયો એ સુરત છે. અને ક્યાં પહોંચ્યો એટલે નાભીઓ પહોંચ્યો, એનું નામ મુરત છે. પછી ઉઠે ત્યારે હું બોલ્યો હથી હમાય આવ્યો એ સુરત છે. અને આય આવ્યો એનું જે ધ્યાન રાખ્યું એનું નામ મુરત છે. મુરત સુરતની સાધના બધી સાધનાઓમાં નથી હોતી, એક જ શ્વાસા સમરણમાં હોય છે. પછી બધી ક્રિયાઓમાં કઈ આ નથી હોતી. હું સાંભળતો નથી બોલે. પિંગલા પિંગલા સુખ છે પિંગલા પિંગલા સુખમાં અરગી રાખો. પિંગલા નામ છે ડાવા સુરનું, પિંગલા નામ છે જમણા સુરનું.